જો ગાઈસ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ બધાને. આજે સન્ડે છે તો અમે વિચાર્યું કે કંઈક બહાર નીકળીએ, થોડોક આંટો મારીએ. તો અમે સિટી જવા નીકળીએ છીએ થોડી વારમાં. એટલે માનસીને બી કીધું કે તું ફટાફટ તૈયાર થઈ જા, તો આપણે ટાઈમ પર પાછા આવી બી જઈએ. થોડી ગ્રોસરી બી કરવાની છે અને એકાદ બે જગ્યા બી થોડુંક ફરતા આવીએ ત્યાં એમ. તો ચલો તમને બતાવું હું કેવું રહે છે સિટીમાં. ચલો તો જય શ્રી કૃષ્ણ બધાને. ચલો ગાઈસ, હવે જો અમે જેમ તમને પહેલાં વ્લોગમાં કીધું એમ કે અમે ઘરેથી નીકળવાના છીએ. તો હવે જસ્ટ નીકળ્યા અમે. આજે માનસીએ મને ઇન્સિસ્ટ કર્યું કે હું ગાડી ચલાવું. મેં કીધું તો તારા જેવું કોઈ નહીં. તો આજે માનસી ડ્રાઈવ કરે છે, જો બેસેલી છે. મને તો કોઈ ગાડી ચલાવી દે ને તો મને આમ એમ લાગે ભગવાન મળી ગયા. હા, થેન્ક યુ કહું તો રોજ આવજો મારી સાથે ગાડી ચલાવીને. હે પણ ક્યારેક ચલાવે તો બી મારા માટે એટલું બહુ ઇનફ છે. તો કેમ કે આજે અહીંયા જ્યાં સિટી જવા નીકળ્યા ને થોડી ગ્રોસરી કરવાને બધું, તો બહુ લાંબી ડ્રાઈવ છે. અને આજે અહીંયા 26મી જાન્યુઆરી બી અહીંયા બી એક ઓસ્ટ્રેલિયા ડે નિમિત્તે અહીંયા બી થોડુંક કદાચ ટ્રાફિક હોઈ શકે. મેં કીધું તું ચલાવ. આપણે તો કેવું અહીંયા ઇન્ડિયાની જેવું નહીં કે મેન્યુઅલ ગાડી હોય તો તમે થાકી જાઓ ગિયર ચેન્જ કરીને. અહીંયા તો ઓટો છે એટલે વાંધો નહીં આવે, તમારા ગોઠણ દુખે નહીં. એટલે ઇન્ડિયામાં તો સોજેલા જ રહીએ. પણ માનસી ચલાવે છે. માનસી મને કહે કે તું થોડી વાર સૂઈ જા, એવું હોય તો આંખ બંધ કરી દે. મેં કીધું તું ચલાવતી હોય ને હું આંખ બંધ કરી દઉં એવું કેવી રીતના બને? ના, એટલે તું ખરાબ નથી ચલાવતી, પણ મને આમ થોડોક મનમાં એવું એવો ડર રહે કે તમે બધા પુરુષોને ખબર જ હશે. મેં કીધું સુવાનું તો દૂર, મારી આમ પલક બી નહીં ઝપકે 2 સેકન્ડ માટે બી. હા, જો તમને મોટરવે બતાવી દઉં ગાઈસ. એ આપણે હાઈવે હોય ને એને આ લોકો મોટરવે કહે. બધું એક જ વસ્તુ કહેવાય, પણ આ લોકો વળી અલગ અલગ નામ આપે છે. તો આપણે એવી રીતના રાખીએ. બીજું તો હું અહીંયા છે ને બધે ગાઈઝ આવી રીતે ત્યાં જો રેડમાં તમને દેખાશે સ્પીડ ઝોન ને સ્પીડ લિમિટ્સ આપેલી હોય. હું તમને નજીકથી બતાવું. બાજુ અહીંયા જેમ કે હમણાં આવશે સાઈન, જેમ કે આ સાઈન છે 100 ના ઝોન, એટલે અમારે અહીંયા 100 પર ચલાવવાની. અને તમે થોડી ધીમી ચલાવી હોય તો આ લેનમાં લેફ્ટમાં ચલાવો તો વાંધો નહીં આવે એમ. એટલે આવો જ રસ્તો છે ઓલમોસ્ટ ઘણા સમય લગે, 30 કિલોમીટર હશે આવું જ. એટલે આમ તમને આમ થાક નહીં લાગે. હા, ક્રૂઝ કર્યું છે કે નવું સિસ્ટમ લઈને આવી છે માનસી. તો આમાં તમારે ખાલી આમ સ્ટેરિંગ આ તો નાના છોકરા ચલાવી શકે આવી રીતે. ચલો ગુડ, પણ સારું છે, રસ્તા સારા છે, વાંધો નહીં આવે. તો હવે હું તમને ત્યાં જઈને બતાવું કે ત્યાં પહોંચીને ગ્રોસરી સ્ટોર અમને બી નથી ખબર અમે પહેલાં ક્યાં જવાના છે, પણ તમને હું બતાવીશ ત્યાં જ્યાં બી જઈશ ને ત્યાં. ઓકે, ચલો જય સ્વામિનારાયણ બધાને. આ જો મિત્રો, અમે હવે એક્ઝિટ લીધી, હવે સિટી સાઈડ જઈ રહ્યા છીએ. તમે જુઓ અહીંયા આ બહુ બધા બ્રિજ છે, પણ સિટીમાં જ છે. એમ અમે જ્યાં રહીએ ત્યાં એટલા બ્રિજ નહીં, કેમ કે સિટીમાં જરૂર પડે ને. બિલ્ડિંગ્સ ને બધું તમે સિટી સાઈડ આવો ને તો થોડુંક વધારે દેખાવા લાગે. જુઓ ત્યાં બધા સિટી જે દેખાય જ ને એ બધા જ બિલ્ડિંગ્સ ત્યાંના જ છે. એટલે અમે ત્યાં જ જઈ રહ્યા છીએ, એ સાઈડ જ. આ જો આપણે ઇન્ડિયામાં ઓલું ભોગદા જેવું હોય ને ટનલ, એવું એક નાનકડું છે અહીંયા.
જો ગાઈસ સાઉથ બેંક આવી ગયા. માર્કેટમાં ફરીએ છીએ અમે. લેફ્ટ સાઈડ પર જે લેન છે તેમાં બધી સ્ટોલ્સ લાગેલી છે અને આઈ થિંક રાઈટ સાઈડ પર બધા ફૂડની શોપ્સ છે. આજે મને લાગે એ થોડું ખાલી છે નહીં? યસ, આઈ થિંક રાતે ભરાશે. થોડું ગરમ ડિનર ટાઈમ થશે ને પછી આઈ થિંક ચાલુ થશે બધું. આ બેગ મસ્ત છે જો. ઓલો આદિમાનો જેવું જોતો જો. બેગ મસ્ત છે ને. હા મારા જેવો આખો બેહી જાય કેમ કે પટા ઉતરાવ માટે જ ને. હા જો ગાઈઝ હા ઈ સ્કૂટર્સ છે. રાહુલ હમણાં ચડીને બતાવશે એની પર. આમાં છે ને ફોન સ્કેન કરવાનો છે પછી ફોનમાંથી પૈસા ભરીને ચલાવવાનું. ચલાવી શકો. જેમ કે આ લોકોએ સાયકલ હાયર કરી છે અને આ ઈ બાઇક છે. અહીંયા ફોન બી રહી જાય તો નાઇસ. કરવું છે આપણે. તો રાહુલ આપણે ક્યાં આવ્યા? આપણે સાઉથ બેંક આવી ગયા. જો ચાલો સાઉથ બેંક. બહુ પ્રખ્યાત છે બ્રિઝબેનમાં ચોકલેટ ખાવા માટે. મને નહીં ખવડાવ્યું તો એક પણ વાર. મને નથી ભાવતું. અહીંયા આર્ટિફિશિયલ બીચ બનાવ્યો છે. અહીંયા લોકો સેન્ડ લાવીને મૂક્યો છે. અમે બેસેલા છીએ. હું તમને પાછળનો વ્યૂ બી બતાવું. માનસી કર રોટેટ કર બેટા ફોનને. વાહ શું મત બતાવ્યું છે માનસી. જો ગાઈસ રાહુલ આ વ્યૂની વાત કરતો હતો. અહીંયા આર્ટિફિશિયલ બીચ બનાવ્યું છે એ છે આ. મમ્મી નાવા જાઉં છું એવું કહું. એકદમ મસ્ત સની દિવસ છે. જો ગાઈસ પાંડવો ચાલ્યા. અરે અહીંયા આવી રીતે પેટ્રોલિંગ કરવા નીકળ્યા જોઈએ કેમ કે પબ્લિક પ્લેસ છે ને તો કાંઈ બધું નોર્મલ રીતે બધું ચાલતું રહે એની માટે. છોકરાઓને સ્કૂલમાં પિકનિકમાં લાવ્યા હોય ને એવી રીતે બેઠો છે તું. નવું કસિનો બન્યું એ છે બ્રિસ્બેનમાં. નવું કસિનો છે અને આ ફ્રીની બોટ છે. ફ્રી એટલે અહીંયા તમને પેલું કાર્ડ ટેપ કરવું પડે ટ્રાન્સલિંકનું. ફ્રી છે રિયલી? નહીં $2-3 જ છે પણ તમને એક બોટનું ઓલું શું કહેવાય જગ્યાથી બીજી બોટ લઈ જાય તમને ફ્રીમાં જો લઈ જાય એવી રીતના કરવા જેવું છે ગાઈસ.